तो चलिए शुरू करते हैं। હેલો એવરીવન, નીતિના ફળિયાના બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે। તુસી કિथे જા રહે હો? નિષ્કલંક મહાદેવ દરિયા કિનારે વાહ. બાળકો સાથે રમવા। ક્યાં જાઓ છો? અમે નિષ્કલંક મહાદેવ જઈએ છે એ વસ્તુ અલગ છે પાણીમાં નહીં જતી હા કેવું તું ક્યાં જા છો? દરિયા કિનારે અને આ શું લીધું છે તમે? રમકડું એનથી શું કરવાનું? રમવાનું સારું બાય કહી દે। બાય। આજે અમે ઉનાળાના તપતા ગરમીમાં નીકળ્યા છીએ નિષ્કલંક મહાદેવ। ભાવનગરથી આશરે 25 કિલોમીટર દૂર આવેલું આ નિષ્કલંક મહાદેવનું મંદિર ખરેખર એક અદ્ભુતપૂર્વ જગ્યા છે। આ તમે જે રંગબેરંગી દિવાલો જુઓ છો ને, એ છે આપણું અકવાડા લેક। એ જ રોડ ઉપર આવેલું છે। એક વખત બાળકોને લઈને જવા માટે ખૂબ સારી જગ્યા છે। ત્યાં જગ્યાની વાત કરું તો ત્યાં મહાદેવના 5 સ્વયંભૂ શિવલિંગ છે અને એ સ્વયંભૂ શિવલિંગની સામે નંદી મહારાજ બેઠેલા છે। હવે આ 5 સ્વયંભૂ શિવલિંગ જે છે એક ચોરસ પ્લેટફોર્મ ઉપર છે, જેના દર્શન તમે ઓટ સમયે જ કરી શકો છો। ભરતી સમયે એ 5 શિવલિંગ દરિયામાં સબમર્જ થઈ જાય છે, ડૂબી જાય છે। એવું માનવામાં આવે છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવોએ જ્યારે કૌરવોને માર્યા ત્યારે એના પસ્તાવા રૂપે એ કૃષ્ણ પાસે ગયા, કારણ કે એમને ગિલ્ટ ઓછું કરવું હતું। તો કૃષ્ણ ભગવાને કહેવાય છે કે પાંડવોને એક કાળી ગાય અને એક કાળી ધજા આપી હતી અને એમણે કહ્યું કે તમે ભારતના દર્શને નીકળો। જે સમયે આ ધજા અને આ કાળી ગાય સફેદ થઈ જશે ત્યાં જ તમે શિવજીને પ્રાર્થના કરજો અને ત્યાં જ તમારા પાપ ધોવાઈ જશે। પાંડવો ઘણી જગ્યાએ ફર્યા, પણ છેવટે ભાવનગરમાં નિષ્કલંક મહાદેવે ત્યાં જ્યારે પહોંચ્યા ત્યારે એ કાળી ગાય અને કાળી ધજા સફેદ થઈ ગઈ। ત્યાં બેસીને એમણે શિવજીની આરાધના કરી અને શિવજી ખુશ થયા, પ્રગટ થયા અને દરેક ભાઈ માટે એક શિવલિંગ આપ્યું અને તેની જ ત્યાં સ્થાપના થઈ અને પછી જ તેમના પાપ ધોવાયા અને તેમનું ગિલ્ટ ઓછું થયું અને એ જ કારણે આ જગ્યાનું નામ નિષ્કલંક મહાદેવ છે। એટલે કે નિષ્કલંક એટલે સ્પોટલેસ, કે જેમનામાં કોઈ પાપ નથી, જેનામાં કોઈ દ્વેષ નથી, એ માટે એ જગ્યાનું નામ મનાય છે કે નિષ્કલંક મહાદેવ એ રીતે પડ્યું। લાવો કિલ્લો લઈ લઈએ, કિલ્લો અને તળાવ, કૃતિ કી વાવ, આ પીવું સાનવીનો કિલ્લો છે। કૃતિ કી વાવ। આમાં તો નાનો કૂવો હોય છે જો। પાણી કી શોધ। પીવું નો સંરક્ષિત એરિયા। હટ હટ હટ। આ જો કૂતરા નીરવ રેખા પાર કરે। હટ। અમે ત્યાં મહાદેવના દર્શન કરીને ત્યાં રેતીમાં ખૂબ જ રમ્યા। હું રમ્યો, પીહુ રમી, પીહુની મમ્મી રમી અને પીહુની મોટી બેન કહેવાતી સાનવી પણ રમી। અમે ખૂબ જ સમય પસાર કર્યો અને હા, ગરમી ખૂબ જ હતી પણ મજા આવી। ઠંડી રેત હતી, હવા સારી હતી, તો વાહ. થ્રુ આઉટ ઓવરઓલ બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો। નીરવભાઈનું રથ, ઇટ્સ માય રથ, માય રૂલ્સ। પછી અમે બનાવ્યા સ્લો મોશનના થોડાક વિડીયો। સ્લો મોશન કરતાં અમે કેમેરાને આમથી તેમ ફેંક્યો, જોયું કે કેવું રિઝલ્ટ આવે છે, પણ આમ ખરેખર તો મજા જ આવી। આમ સારા, આ જુઓ ને તમે, કેવું આમ વ્યૂ સરસ લાગે છે। આ આવ્યો આખલો દોડતો બટ નો ડાઉટ અમે ત્યાં ખૂબ મજા કરી અને આ જે છે ને વિડીયો, એ ટાઈમ લેપ્સનો વિડીયો છે। આમ ફટાફટ સમય જતો જાય ને તમે આમ ફટાફટ આમ ચાલતા હો, કરતા હો ને એવું બધું દેખાય।
રેતીમાં લગભગ 1.5 કલાક રમ્યા પછી અમે એકચ્યુઅલી રાહ જોતા હતા આવક પાણીની, એટલે કે ભરતીની. કારણ કે એવું કહેવાય છે કે નાના બાળકોને જો ખરેખર નવડાવવા હોય ને તો આવકના પાણીમાં નવડાવાય, આમ બહુ રિસ્ક ઓછું રહે. જ્યારે ખરેખર જાવક એટલે કે ઓટના પાણીમાં નવડાવો ને તો એવા ઘણા બનાવ છે કે બાળકો તણાઈ ગયા હોય અથવા તો વડીલો તણાઈ ગયા હોય. એટલે જો તમે નિષ્કલંક મહાદેવ જવાના હો અને બાળકોને નવડાવવાની ઈચ્છા હોય તો જો આ રીતે આવકનું જે પાણી છે, ભરતીનું જે પાણી છે, એમાં તમે નવડાવો તો આમ બહુ કંઈ વાંધો આવે નહીં. બટ હા, પેરેન્ટલ તમારે જોવું તો પડે ખરું જ, એટલે આજુબાજુ રહેવા વિનંતી. દરિયાના ખારા પાણીમાં 1.5-પોણો કલાક પીહું અને સાનવી નાહ્યા. અને જેમ જેમ પાણી આમ અમે નક્કી કર્યું હતું કે અમે જે આ નીરવ રેખાવાળી બનાવી નથી, આમ સર્કલ જ્યાં અમે રેતી રમતા હતા, એ રેખાને જેવું જ પાણી ટચ થશે એવા અમે જમવા ચાલ્યા જશું. એટલે આ આવતું પાણી જેવું જ અમારા ક્ષેત્રફળમાં અડ્યું, અમે જમવા પહોંચી ગયા. જમવામાં ત્યાં કિનારે જ કાઠિયાવાડી ખૂબ જ સરસ જાણવાનું મળે છે. એમાં સેવ ટમેટાનું શાક, રીંગણા અને ખૂબ જ આમ દાળ ભાત, આમ મજા આવી જાય એ રીતે. આસપાસ થોડુંક શોપિંગ છે એટલે પીવું માટે અમે એક ફરજિયાત અમે બહાર નીકળીએ એટલે એના માટે રમકડું લેવાનું જ હોય. પછી અમે જોયો ગોળો અને ખાધું. ગોળો અમે એક જ ડીશ મંગાવી કારણ કે અમને કંઈ ખાસ ભૂખ હતી નહીં, પણ રિક્ષાવાળા હિમાંશુભાઈની અમે રાહ જોતા હતા. હિમાંશુભાઈ ખૂબ જ વાતોડ્યા પણ આમ મનોરંજક વ્યક્તિ. એટલે જેવા જે આવ્યા, આ જુઓ ગાયથી બીને સાનવી ભાગી. પણ પછી જેવી જ રિક્ષા આવી અમે પાછા બેક ટુ ભાવનગર થઈ ગયા. લગભગ બપોરે 2:30 વાગે રિટર્ન થયા. એટલે ગરમા ગરમ હવા ને લૂ જે અમને લાગી છે, અમને ખૂબ જ ગરમી લાગી. પણ શું કરવું, હવે ઉનાળો છે ને ફરવા માટે વેકેશન અત્યારે જ હોય એટલે અમે નીકળી ગયા. અમે પહોંચી ગયા ઘરે અને હવે અમે બીજી જગ્યાએ જશું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને કમેન્ટમાં જરૂરથી લખજો કે જો તમને કોઈક બીજી રીત મળે છે વિડીયોને વધારે એક્ઝિક્યુટ કરવાની. તો ટિલ ધેન, થેન્ક યુ સો મચ એવરીવન.